નમસ્કાર। આજે પોતાના પરિવારજનોની દરકાર રાખી શકવાનો કોઈની પાસે આ ભાગદોડ ભરી જિંદગીમાં સમય નથી હોતો, ત્યારે મુંબઈમાં ગરીબ અને બેસહારા લોકોના જીવનનો સહારો બન્યા છે મુંબઈના હરકચંદ સાવલા। છેલ્લા 37 વર્ષોથી ગરીબ અને નિસહાર લોકોની સેવા કરી રહેલી જીવન જ્યોત સંસ્થાના હરકચંદ સાવલા સેવા માટે દિવસ રાત ખડે પગે રહે છે। જે કેન્સર પીડિતો પાસે નાણાં કે રહેવા ખાવાની સગવડ ન હોય તેઓ માટે જરૂરી વ્યવસ્થાઓ તેઓ કરે છે। દેશ અને દુનિયાભરમાંથી માટે મુંબઈ ખાતે સારવાર લેવા આવતા લોકો માટે હરકચંદ સાવલા મસીહા સમાન છે। આજના ભાગદોડ ભરી જિંદગીમાં કોઈ પાસે એટલો સમય નથી કે તે પોતાના પ્રિયજનોની પણ સુધ લઈ શકે। આવામાં આપણા પરિવારના કોઈ સભ્ય બીમાર હોય તો પછી ભગવાન જ એમનો સહારો છે। આવામાં ગરીબ અને બેસહારા લોકોનો સહારો બન્યા છે મુંબઈના નિવાસી હરકચંદ સાવલા। આ મુંબઈ નગરીમાં દેશના ખૂણે ખૂણેથી જ નહીં પરંતુ વિદેશથી પણ લોકો આવી અને પોતાની જટિલથી જટિલ બીમારીઓના ઇલાજ કરાવે છે, જેમાં કેન્સર આ પ્રમુખ રોગ છે। આ માયા નગરીમાં ઇલાજની સાથે સાથે રહેવાની અને ભોજનની વ્યવસ્થા કરી આપવું ખૂબ જ મુશ્કેલ છે। એવા મુશ્કેલનો સામનો કરી રહેલા લોકોની મદદ કરવાનું ભાગીરથ કામ કરી રહ્યા છે બીજું કોઈ નહીં પણ હરકચંદ સાવલા, જે ગયા 37 વર્ષોથી પીડિતો અને દુઃખીઓની સેવા નિસ્વાર્થ ભાવે કરી રહ્યા છે। એમની આ જીવન જ્યોતિ સંસ્થા લોકો માટે દિવસ રાત કાર્યરત રહે છે। જે કેન્સર પીડિતો પાસે પૈસા કે રેવા ખાવાની સગવડ ના હોય તેવા લોકો માટે હરકચંદ એક મસીહા સમાન છે। આવો સાંભળે હરકચંદની કહાની આપ એમની જુબાની। મારી પાસે હવે વધારે કેન્સરના દર્દીઓ વધારે આવે છે અને એટલા બધા ગરીબ હોય છે કે રોજ કમાવીને રોજ ખાતા હોય છે, એમની પાસે વધારે પૈસા નથી હોતા। ડોક્ટર જ્યારે કહે છે કે કઈ મોટી બીમારી છે મુંબઈ જાઓ, ત્યારે એ પોતાનું ઘર, પોતાનું ખેતીની જમીન કે પોતાનું ઓર્નામેન્ટ ગીરવી રાખીને મુંબઈ આવે છે। बस में पड़ गया तो तकलीफ हो रही है, पैर में भी इसमें भी। अभी हमारे पास था 3-4 हजार तो हमने लगा दिए। અને આ ગીરવી રાખેલા પૈસા, થોડા ઘણા પૈસા મળ્યા હોય એમાં સારવાર પણ શક્ય નથી હોતી। ત્યારે મુંબઈની હોટલ કે ગેસ્ટ હાઉસ એમને પરવડતા નથી અને ન છૂટકે એમને ફૂટપાથ પર રહીને સારવાર લેવી પડે છે। આ સારવાર એટલી મોંઘી અને એટલી લાંબી હોય છે કે એ લોકોને અનેક ઘણી તકલીફો આવે છે, અનેક મુશ્કેલીઓની વચ્ચે એ લોકો અહીંયા રહેતા હોય છે। એમના ખાવાના પ્રોબ્લેમ હોય છે, રહેવાના પ્રોબ્લેમ હોય છે, દવા ટ્રીટમેન્ટ એટલી મોંઘી હોય છે અને આ સારવાર દરમિયાન હોસ્પિટલમાં MRI, CT સ્કેન, પેટ સ્કેન એ બધામાં મોટી મોટી લાઈનો હોય છે। એટલે એક વખત કંઈ ડાયગ્નોઝ થાય તો MRI કઢાવતા 15 દિવસ લાગે, તો આપણે એમને બીજા દિવસે એ સેમ ડે અથવા તો બીજા દિવસે એ ટેસ્ટ કરાવી આપીએ એટલે એમનો સમય એટલો બચી જાય। હવે અત્યારે અહીંયા મારી બાજુમાં એક નાની બાળકી બેઠી છે। એ બાળકી જન્મથી જ સાંભળતી નથી। હવે એના માથામાં ઇમ્પ્લાન્ટ નાખવું પડે તો એ બાળકી સાંભળી શકે, ને સાંભળી શકશે તો એ બોલી શકશે, અને બોલશે તો એની જિંદગી આખી બદલાઈ જશે। તો આ બાળકીનું જે ઓપરેશન ઇમ્પ્લાન્ટ જે માથામાં નાખવાનું છે એ 6.5 લાખ રૂપિયાનું છે। નોકરિયાત વર્ગ અથવા તો પૈસાના અભાવે એની મોટી દીકરી અહીંયા બાજુમાં બેઠી છે જેની સારવાર જ ન થઈ શકી। પણ જો સાંભળી નહીં શકે તો એની ભાષા કેવી રીતે બોલવી, કેવી રીતે હાવભાવ વ્યક્ત કરવા એ કંઈ ખબર નહીં પડશે। કળયુગમાં કહેવાય છે કે પોતાનો ભાઈ પણ ભાઈનો નથી હોતો અને આપણા પણ આપણા નથી હોતા। જ્યારે મદદની જરૂરત પડે છે ત્યારે કોઈ સામે આવતું નથી। એવામાં જીવન જ્યોત ટ્રસ્ટ તમે જોઈ શકો છો, અહીંયા હરકચંદ સાવલા સાહેબ છે જેઓ દર્દીઓને માટે
38 વર્ષથી એમનાથી જેટલી પણ મદદ થાય એ મદદ કરે છે. यहाँ जैसा खाना अपने मुल्क में नहीं मिलता है. यहाँ जैसा सावधान कहीं नहीं हम देखे. खाने का पीने का सब चीज का है, अच्छा है यहाँ. वो ब्रेन के पिट्यूटरी ग्लैंड में ट्यूमर हुआ था, वो डीएक्टिवेट हो गया है, बट उसके वजह से बॉडी में सडनली वेट बढ़ने से बहुत सारे ऑर्गन को दबा दिया, जैसे सांस नली, लंग्स, पेंक्रियाज, और अभी ओएसए की प्रॉब्लम है. मैं झारखंड से आई हूँ, झारखंड रांची से. मुंबई में यहाँ जीवन ज्योत ट्रस्ट में सर ने रहने की व्यवस्था करवाई है. જીવન જ્યોત સંસ્થા હરકચંદ સાવલા જેવા માણસોને જોઈને એમ લાગ્યું કે મુંબઈ જેવા શહેરમાં આજે પણ માણસાઈ જીવન છે અને માણસો એકબીજાની મદદ કરવા માટે આજે પણ પાછળ નથી રહેતા. એક તરફ જ્યાં ભાઈ પોતાના ભાઈને મદદ નથી કરતો, એવામાં અજાણતા માણસો જે પૂરા હિન્દુસ્તાનથી સારવાર માટે ટાટા અને જે હોસ્પિટલમાં આવતા હોય છે, આવા લોકો માટે હરકચંદ સાવલા દેવરૂપી માણસ બનીને થઈ શકે એવી ભરપૂર મદદ કરે છે. मेरा नाम सुषमा शिंदे है. ये मेरी बड़ी बेटी है अदिति शिंदे. इसको सुनाई भी नहीं देता है, बोलने भी नहीं आता, और अभी ये 10 साल की है. और वही प्रॉब्लम मेरे छोटे बच्ची में भी हुआ है. तो ये अभी 11 महीने की है. तो डॉक्टर ने हिंदुजा हॉस्पिटल में कहा है कि इसका ऑपरेशन करवाना है, कॉकलिया इम्प्लांट का. तो उसके लिए 7 लाख का खर्च बताया हमें. तो हमारे पास 7 लाख रुपया नहीं है. मेरे पति तो पुलिस सिपाही है, उनको तो कम से कम 15,000 तक सैलरी आ जाती है. तो इसीलिए इसका 7 लाख के लिए सावला साहब हमें मदद कर रहे हैं. એવું નથી કે જીવન જ્યોતિ સંસ્થામાં આવવાવાળા દર્દીઓ એક સમાજ, જ્ઞાત કે એક રાજ્યના હોય છે કે ઓળખાણ હોય તો જ અહીંયાથી કોઈ મદદ મળે. આ એક એવો દ્વાર છે જ્યાં આવ્યા બાદ કોઈ પણ અસહાય દર્દી ખાલી હાથે અને ભૂખ્યો જતો નથી. અહીંયા આવતા દર્દીઓ ફક્ત જીવન જ્યોત સંસ્થામાં આવીને પોતાની પરેશાનીઓ સંભળાવે છે અને તરત જ અહીંયાથી મદદ મળી જાય છે. સંસ્થા અધ્યક્ષ હરકચંદ સાવલા ફક્ત દર્દોની મદદ જ નથી કરતા, પરંતુ ખાવા પીવા અને રહેવા માટે પણ આખી વ્યવસ્થા કરવાની પૂર્ણ કોશિશ કરે છે. बस लोगों से यहाँ पे आई तो पहले सौली में रह रही थी, तो लोगों से पता चला, तभी मैं यहाँ पे आई थी. सर से मिली तो सर ने फिर कॉपरेट किया. जी, सर से मिलने के बाद हाँ लगा कि मुंबई जैसे महंगे शहर में भी सर जैसे बड़े दिल वाले हैं, जो कि सबको इस तरह से सपोर्ट करके आगे उसको ट्रीटमेंट, उसको स्वस्थ होने का मौका देते हैं. अगर सर सपोर्ट नहीं करते तो मैं ट्रीटमेंट आगे कराना बहुत मुश्किल था. પણ આ વ્યવસ્થા કરવા માટે જે પૈસો, ખાવા પીવાનો સામાન કે કપડાં ક્યાંથી આવે છે, આ પણ જાણવા જેવું છે. અહીંયા તમે આ તો જોયું કે દર્દીઓ અને મજબૂરોની સહાયતા માટે કેવી રીતના અહીંયા ચેક અપાય છે, એમાઉન્ટ અપાય છે, પણ આ એમાઉન્ટ ક્યાંથી આવે છે એ અમને સાબળા સાહેબ સમજાવશે. અને અમે લોકો ચાલીએ છીએ અહીંયાથી એ એમાઉન્ટ કલેક્ટ કેવી રીતના થાય છે એ જોવા માટે. તો ચાલો અમારી સાથે. અને અમે લોકો અહીંયાથી નીકળીએ છીએ પરેલ વિસ્તારમાં, જ્યાં કોલ આવે છે કાંઈક. થોડું હું તમને બાદમાં કહીશ, ગાડીમાં કહીશ. હમણાં થોડું તમને જણાવવું છે મારે કે ક્યાંથી આ એમાઉન્ટ ને બધું આવે છે. તો હું ચાલુ છું અને તમને બતાવીશ કે કેવી રીતના જે એમાઉન્ટ હોય કે કપડાં હોય કે બર્તન હોય કે ખાવા પીવાની ચીજો હોય એ બધી મળે છે. જીવન જ્યોતિ સંસ્થા દર્દીઓ માટે આ બધી વ્યવસ્થા કરવા માટે એક અનોખી તરકીબ કાઢી છે. સંસ્થાના નિદેશક હરકચંદ સાવલા સાથે આ સંસ્થામાં કામ કરતા એમના કાર્યકરો આખી મુંબઈમાં ઘરે ઘરે જાય છે અને કપડાં, બર્તન કે અનાજ જે મળે તે સેન્ટમાં લઈ આવે છે. તો અમે લોકો અહીંયા અલ્ફિસ્ટનમાં આવ્યા છે અને અહીંયા તમે જોઈ શકો છો કે હરકચંદ સાવલા સાહેબ અહીંયાથી ઉતરે છે. એમને કોલ આવ્યો હતો અને શું વાત થઈ એ પણ અહીંયા તમને કહેશે. સાહેબ, આપણે અહીંયા ક્યાં આવ્યા છીએ હમણાં? અત્યારે એલ્ફિશન સૂરજ બિલ્ડિંગ પાસે આવ્યા છીએ. અહીંયા શું કારણવશ આપણે આવ્યા છીએ? તમે લાવ્યા છો, અમને કહ્યું નથી, તો હવે જરા કઈ રાજ ખોલો તો. આપણી સંસ્થા ઘણા વર્ષોથી કામ કરી રહી હતી ભોજન માટે અને વિદ્યા માટે. વિદ્યાદાન અને અન્નદાન એ બધા ધર્મોમાં લખેલું છે, પરંતુ મેડિસિનનું દાન, દવાનું દાન ક્યાંય લખેલું નથી કોઈ બી શાસ્ત્રોમાં. એટલે અને સૌથી વધારે જરૂર દવાની પડે
અને સૌથી ઓછો ફંડ આપણને દવામાં મળે. એટલે પછી વિચાર કર્યો કે શું કરીએ કે આપણને પૈસા કે મળી શકે. એટલે મેં અપીલ કરી લોકોને કે ભાઈ તમારા ઘરમાં જૂના છાપા પસ્તી હોય એ અમને આપો. લોકોએ પ્રેમથી પસ્તી છાપા આપવા માંડ્યા. સંસ્થાના કાર્યાલય લઈ આવીને ત્યાં એ લોકોએ ડોનેટ કરવા માંડ્યું. લગભગ 7 વર્ષમાં 1 કરોડ રૂપિયા મેં છાપા પસ્તી વેચીને ભેગા કર્યા છે અને એટલી મદદ બચ્ચું કેન્સર પેશન્ટને આપણે કરી શક્યા છીએ. અને આ વસ્તુઓને હોલસેલ ભાવે વેચીને જે પૈસા આવે તે આ દર્દીઓ માટે કામમાં લાવે છે. આ સંસ્થાને ઘણા લોકો સંસ્થાના દ્વારે આવીને પણ મદદ કરે છે. ઘણા ચેક્સ લઈને આવે તો ઘણા કપડાં, બર્તન કે ફ્રૂટ્સ લઈને આવે. मैं शेयर ब्रोकर हूँ. नहीं, they are doing good work. Even my papa is coming to the hospital. He is doing a lot of work, charitable work. So he always wants to support people who are doing good work. So this is our bit for helping them. Yeah, absolutely. Absolutely. We've been working here at the Tata Cancer Memorial Hospital through our trust also. Even we have a charitable trust. Help our charitable trust. And we've been doing this work over many years and it's a very long association. And मैं vouch कर सकता हूँ, they are very genuine people. આવા દાનદાતાઓ પણ પોતે આવી મદદ કરીને ખુશ થઈ જાય છે. આવા દાનવીરોનું માનવું છે કે એમનો સામાન અને પૈસો સહી જગ્યાએ વપરાય છે અને બહુવાર પોતે પણ મુસીબતોમાં હતા ત્યારે જીવન જ્યોતિ સંસ્થાએ એને નવું જીવન આપ્યું હતું. વનિતા દવે અને હું અહીંયા લગભગ 2 વર્ષથી જ્યારથી મને આ સંસ્થાનું મહત્વ સમજાવ્યું ને ત્યારથી હું મારી પોતાની પ્લસ મારા અડોશી પડોશીની અને મારા બીજા કોઈ પહેચાનવાળા એમની પણ વસ્તુઓ લાવીને અહીંયા આપું છું. અને અહીંયાથી વસ્તુ પ્રોપર જગ્યાએ જઈ રહી છે. એટલે મારો દીકરાનું બી કેન્સર જ હતું છે, અત્યારે ઓકે થઈ ગયો છે. સહી જગ્યાએ જઈ રહી છે, એનો ઉપયોગ થઈ રહ્યો છે. આખા દિવસ દર્દીઓની સારવાર કરી એમને મદદ કરીને હવે સાંજે 4 થી 5 વાગે હરકચંદ સાવલા ખાવા બેસે છે અને આ એમની રોજની દિનચર્યા છે. સાવલા સાહેબનું માનવું છે કે જ્યારે દર્દીઓ ભૂખ્યા હોય તો એમને કેવી રીતે ભૂખ લાગે. એ હવે ચાલે છે સાહેબ, આ રોજનો આ જ હાલત છે. સાહેબ, પેશન્ટ એટલા બધા દુઃખી છે ને કે એમને જોઈને આપણને આપણું ખ્યાલ નથી રહેતું. અને પેશન્ટ ભૂખ્યા હોય, એ બિચારો દુઃખી હોય, રડતા હોય, ત્યારે આપણને એમ થાય કે પહેલા એમનું કામ કરી લઈએ. ક્યારેક જ એવું થાય કે હું 1-2 વાગે જમી શકું, નહીં તો 3-4 આજે થોડું વધારે લેટ થયું છે. ટાઈમ ક્યાં લગભગ હોસ્પિટલમાં જાય છે. હોસ્પિટલમાં દર્દીઓમાં શું પરેશાનીઓ શું હોય છે જે તમારે જવું પડે? તમે મેં જોયું છે કે દર 15 મિનિટે તમે ત્યાં જાઓ છો. સાહેબ, એવું છે કે ઘણી વખત એમની માનસિક સંતુલા પણ બગડી જતી હોય છે. આપણે જઈએ થોડી એમને હિંમત આવી જતી હોય છે. કંઈ ડૉક્ટરને પૂછવાનું હોય એ લોકો પૂછી નથી શકતા, ગભરાતા હોય ડૉક્ટર પૂછતી. એનું કારણ છે ને, કારણ કે દરેક જણ પ્રેમનો ભૂખ્યો છે. પ્રેમથી આપણે જે વાત કરીએ છીએ, એક ઘણી વખત એવું સાંભળીએ આપણે કે ફલાણા ડૉક્ટર એટલા સારા છે ને અમે એમની પાસે જઈએ એટલે અડધું દર્દ અમારું દૂર થઈ જાય. ડૉક્ટર તો બધા સરખા જ હોય છે, પણ એ ડૉક્ટર જ્યારે એમને પ્રેમ આપે છે ત્યારે એમને લાગે છે કે ભાઈ મારી બીમારી હવે ડૉક્ટરે સાંભળ્યું ને, હવે હું સારો થઈ જઈશ. તો આ જે એક અનુભવ મેં લીધો છે, એ અનુભવથી જ લોકોને પ્રેમ આપું છું, એમનો વિશ્વાસ સંપાદન કરું છું. જે કામ તો થવાનું છે એ નિયતિ પ્રમાણે થતું જ હોય છે, પરંતુ એમને ક્યાંક પૈસાની જરૂર હોય, ક્યાંક કોઈ ટેસ્ટ કરાવવા હોય તો ક્યાં સસ્તા થાય, ક્યાં ઓછા ભાવમાં થઈ શકે, ક્યાં ફ્રી થઈ શકે, એનું બધું ડેટાબેઝ મારી પાસે હોય છે. અને એનો ઉપયોગ હું આ પેશન્ટ ઉપર કરું ત્યારે એમને લાગે કે નહીં, અમે અહીંયા હરકચંદભાઈ પાસે ગયા તો અમારું કામ સસ્તામાં થઈ ગયું, અમારું કામ ઝડપી થઈ ગયું. ખાલી એક પુણેથી આપણે કામ કરતા હોઈએ છીએ. જે પેશન્ટ ટાટા હોસ્પિટલમાં આવ્યા પછી 1 મહિનો એને લાગે છે ડાયગ્નોઝ થતા,
કે કેન્સર છે કે નહીં, એ જ કામ હું 10-12 દિવસમાં કરાવી લઉં છું. એટલે એમનો સમય બચે છે. આવા જ એક પેશન્ટ અહીંયા આપણી પાસે આવ્યા છે. તમે એમના મુખેથી એમની વિગત કથા સાંભળો. ઘરને કઈ વાર ટાઈમ આપો છો, ક્યારે ટાઈમ આપો છો? કેમ કે તમારો ટાઈમ મેં તો જોયો છે કે સવારથી 7 સુધી અહીંયા જ જાય છે. તો ફેમિલી, મારા ફેમિલી વાળા સાથે સવારના જ્યારે અમે ચા નાસ્તો કરવા બેસીએ ત્યારે જે અડધો પોણો કલાક 1 કલાક અમારો હોય એ અમારા ફેમિલીનો સમય હોય છે. અને ત્યારે બધા એક સાથે એક ટેબલ પર બેસવાનો એક નિયમ છે. એના પછી બધા વિખરાઈ જઈએ અને પોતપોતાના કામે લાગી જઈએ. બહુ સમજદાર અને સારું ફેમિલી છે. એ લોકો મારા કામને સમજે છે અને મને સપોર્ટ કરે છે. તો તમે જોયું કે એક માં હોય કે બાપ હોય તો એ ત્યાર સુધી નહીં જમે જ્યાર સુધી એનું બાળકું નાનું નહીં જમે. એ કહે કે મારું બાળકું ભૂખું છે, તો જ્યાર સુધી હું એને કોળિયો ના ખવડાવું ત્યારથી મને પણ ખાવાનું નહીં ભાવે. અહીંયા એવી માં, એવા બાપ કહી શકો હજારો લોકોના જે મુસીબતમાં છે એ બાળકો તરફ જ ટ્રીટમેન્ટ કરે છે એમને, અને કહે છે કે જ્યાર સુધી તે ભૂખા હોય છે ત્યાર સુધી હું જમું તો મને ખાવા ઉતરે પણ નહીં, કોળિયો પણ નહીં ઉતરે. તો આ જે માણસાઈ છે આ લાવવી, મોટું થવું એક અલગ વાત છે, પણ જે માણસાઈ લાવવી, મોટા માણસના અંદરની જે માણસાઈ લાવવી એ બહુ મોટી વાત કહેવાય. એ અમે અહીંયા જોઈ. દર્દીઓ માટે દિવસભર જેટલી મદદ થાય એટલી મદદ કરીને રોજ સાંજે સંસ્થાના કાર્યકરોનું કામ કરવાનું હોય છે. દર્દીઓ અને તેમના કુટુંબના સભ્યો માટે ખાવાની વ્યવસ્થા કરવાનું. હું એક્ઝેક્ટલી અહીંયા જોબ કરું છું, નોર્મલ બેઝિકલી, પણ મને અહીંયા જોઈ બધાને હેલ્પ કરે છે પેશન્ટને. એ જોઈને મને પણ એકદમ, એટલે ઇન ફ્યુચર મને પણ આવી ભાવના જાગી છે કે હું પણ કંઈક કરું આવું. मैं भी यहाँ जॉब करता हूँ. जो कलेक्शन के जो कैंसर पेशेंट है तो बाहर गाँव से आते हैं, उनके लिए टाटा में हॉस्पिटल में लेके जाना, वही काम करते हैं. उनको फाइल कैसे ओपन करना पड़ेगा, जो कि उनको मालूम नहीं रहता है कि बाहर गाँव से आते हैं कैसा क्या करना पड़ेगा, किधर फाइल ओपन होता है. उनको पेशेंट को लेके जाता है टाटा में, फिर उनके साथ फाइल किधर ओपन होता है, कौन सा डिपार्टमेंट लेके जाना पड़ता है. हाँ, कलेक्शन जो भी रहेगा, जो कपड़े होगा सब वो लेके जमा करके, और जो हॉस्पिटल में खाना पीना रहेगा सर के साथ जाके गरीब लोगों को खाना पीना देके सब काम हो जाता हमारा. मेरा नाम समीर खान है. मैं यहाँ जब से आया, पर मैं आया था जैसा मैं मजबूरी से, जैसे मेरी ऐसी पोजीशन थी, मेरा बच्चा हॉस्पिटल में भर्ती है, जे हॉस्पिटल में. जब ये सर थोड़ी मदद करने को देखे, हर चीज़ को कर रहे, और ये यानी इनको देख के मेरे को भी भावना बहुत अच्छी लगी कि अपन भी कुछ सेवा करने की मौका मिल रहा है. इसलिए मेरा दिल बोला सर के साथ मैं भी जॉइंट हूँ. આ ખાવાની વ્યવસ્થા રોજ સવારે અને સાંજે હોય છે અને દરરોજ 600 થી 700 માણસો જમતા હોય છે. ટાટા હોસ્પિટલથી અમે જુજે હોસ્પિટલમાં આવ્યા છીએ. અહીંયા તમે જોઈ શકો કે પેશન્ટ પણ છે અને એમના ઘરના મેમ્બર પણ છે જે જમવા આવ્યા છે. જમવાનો ટાઈમ થયો છે અને હું તમને અહીંયા જમવાની વ્યવસ્થાથી જોડાવું છું કે અહીંયા જો તમે શાકભાજી પ્રોપર રીતે બધું ખાવાનું, અને સાથે ફ્રૂટ્સ અને સ્વીટ પણ. એમ કહેવાય કે કોઈ ધાર્મિક સ્થળ હોય ને ત્યાં કે જેવી રીતના આપવામાં આવે છે એવી રીતના અહીંયા તમે જોઈ શકો તો કે વિના કાંઈ
પૈસા લીધે સિર્ફ સમાજ સેવા માટે આ લોકો કામ કરી રહ્યા છે. દેશભરથી આવતા પરેશાન અને માયુસ થયેલા દર્દીઓને અહીંયા મળતી જમવાની અને રહેવાની સુવિધા મળતા એવું લાગે છે કે પોતે ઉપરવાળો એમની મદદ કરવા માણસોના રૂપમાં હાજર હોય. ब्रेन ट्यूमर है बच्चे को 9 साल का. अच्छी व्यवस्था है. फ्री में 2 टाइम खाना मिल जाता है. अच्छी बात. सर मैं शोलापुर से आई, पहले भिवंडी में आई, भिवंडी आदमी ज़्यादा सीरियस हो गए, फिर उन्होंने मुझे यहाँ लिख के दिया, मैं यहाँ पे आई. यहाँ पे अच्छा लग रहा है, इससे ज़्यादा कुछ नहीं बोलते तो दुख हो जाता. पेशाब रुक गई थी, बस 1-2 घंटे में दम जाने का सीरियस हो गए थे बहुत, तो यहाँ पे अच्छा लगा, इलाज हो गया. मुझे डिस्चार्ज दे रहे, मैं खाना पीना सब मुझे मिल गया. हाँ बस बिल्कुल बहुत अच्छे से हुआ है मेरा. बहुत माशाल्लाह बहुत अच्छा है. ऐसे ही करते रहो, आपको भी दुआ मिलेगी और हमको भी सबकी मिल जाएगा. अल्लाह ताला तुमको बख्श देगा. ત્યાં જ આવા મદદગારો પણ આવું બધું કામ કરીને આત્મશાંતિનો અનુભવ કરે છે. મારા પપ્પા કરતા હતા, તો આમનો આજે બર્થડે છે, હમણાં જ એક્સપાયર થઈ ગયા, તો હું આ લેગેસી કન્ટિન્યુ કરવા માંગુ છું, એટલે હું જમાડું છું બધા લોકોને. કેન્સર પીડિત માણસો જ્યાં ત્યાં હોસ્પિટલમાં રહે છે અને બિચારા કોઈ દુખિયારા છે જે છે એને આભાર છે કે અમે આપીએ છીએ અને એમને એમાં મદદ કરીએ છીએ. ગરીબો ત્યાં આવ્યા હોય પેશન્ટો તેને માટે આપે છે, જે બિચારા કોઈ લેખ નથી કરી શકતા, રસ્તા પર હોય છે, તેને આપણે મદદ કરે. ફૂલની પાકડી આપણે જે કપડાં છે, આ છે તે છે, ગમે તે વસ્તુ હોય તમે આપીએ છીએ. આમ તો હરકચંદ સાવલા જેવા દાનવીરો ઘણી કોશિશ કરે છે કે હોસ્પિટલોની બહાર સૂતા ખસ્તાહાલ ગરીબ અને બેસહારા દર્દીઓ માટે બહુથી બહુ મદદ કરે, પણ આટલા મોટા દેશ અને મોટી જનસંખ્યાના કારણે સમસ્યાઓ પણ મોટી હોય છે અને ફક્ત સંસ્થાઓ કે એનજીઓના ઉપર આવી જિમ્મેદારી નાખીને સરકાર કે આપણે પોતે મુક્ત નથી થઈ જતા, પરંતુ આવા માણસો માટે સમસ્યાઓ કામ થાય આ વિચાર કરવો જરૂરી રહેશે. गोरखपुर से आए हैं और कैंसर हुआ है मम्मी को. 8 महीने से वहाँ पे इलाज करा रहे थे, तो कुछ मतलब फ़ायदा नहीं हुआ, इसके लिए हम लोग यहाँ पे लेके आए. तो अभी 15 दिन हुआ, अभी ट्रीटमेंट सही चल रहा है. हाँ अभी छुट्टी दी है, बाहर बुधवार को बुलाया है, तो इसलिए हमको 2 दिन रुकना पड़ेगा. इधर मेरी मामी रहती है ना, उनके वहाँ उल्लासनगर में जाना पड़ेगा, फिर 2 दिन में आना जाना खर्चा ज़्यादा लगता है, इसकी वजह से यहीं पे रुके हैं, फिर बुधवार को जाना है. मैं बिहार से आया हूँ, मेरा नाम अरविंद कुमार है. मेरा वैसे वहाँ पटना में बता दिया कि जब कैंसर हो गया है, लेकिन कैंसर यहाँ पर है नहीं, बल्कि किडनी में प्रॉब्लम है, तो पाइप लगा दिया गया है. यहाँ पर ट्रीटमेंट बहुत अच्छा होता है, लेकिन बहुत टाइम लगता है, 2-4 महीना 5 महीना टाइम लग जाता है. सबसे यहाँ दिक्कत की यह बात है कि यहाँ फुटपाथ पर हम लोग रहते हैं, ठीक ना, रूम नहीं मिलता. रूम हमें यहाँ मिलता है 1000 रुपया मिलता है, मतलब रोज में मिलता है, इसीलिए अच्छे आदमी यहाँ फुटपाथ पर रहते हैं. दिक्कत क्या होता है कि पुलिस वाले शाम के शाम मतलब रोज यहाँ से भगा देते हैं, और हम लोग मतलब कुछ करते नहीं, कचरा भी नहीं फैलाते हैं, यहाँ पर आराम से सोते हैं और भर दिन रहते हैं, और शाम होते होते रात होते मतलब 9 बजते यहाँ से बोलते हैं तुम यहाँ से भाग जाओ, और हम उनसे पूछते हैं कि सर हम कहाँ जाए, तो बोलते हैं कि जब तुम कहीं भी जाओ, उससे हमको मतलब नहीं है. અમારા મંત્રીઓ અને તંત્રીઓ મીડિયા અને અખબારવાળાઓ જ્યાં વોટ કે ટીઆરપી હોય ત્યાં તરત દોડ્યા જાય છે, પણ ભારત દેશના નાગરિકોના આવા હાલની જાણકારી લેવાનો એમની પાસે ટાઈમ નથી. પણ ઉમ્મીદ મરી નથી, કેમ કે હરકચંદ સાવલા જેવા માણસોમાં માણસાઈ હજુ જીવન છે. કારણ એ છે કે અમારા અંદરનો માણસ ક્યારે જાગશે. આ સ્ટોરી પણ અમે ડ્રોઈંગ રૂમમાં બેસીને ચાયની ચુસ્કીઓ સાથે જોઈ લેશું અને પછી ચેનલ બદલીને ગીતો અને ગઝલો સાંભળશું. પણ આ ક્યારે અમારા માઇન્ડમાં આવશે કે આ દેશમાં આવા નાગરિકો માટે, આવા માણસો માટે જિમ્મેદારી અમારી હોય છે, કેમ કે ક્યારેક અમે પણ અહીંયા હોઈ શકીએ.
આમના માટે તો એ કહી શકીએ કે મેં ચલા થા રાહે જાલિમ અકેલા મગર લોક ચલતે ગયે ઓર કારવા બનતા ગયા. પણ એક માણસ ક્યાર સુધી આવી જે તકલીફો છે એમના માટે લડી શકે, આના માટે અમારે પણ સજગ થવાની જરૂરત છે. અમે લાઈનો લગાવીએ છીએ પૈસાઓ માટે, નાણાંઓ માટે, કાલા નાણાંઓ માટે, બધી વાત ઠીક છે, પણ આવા માણસો માટે અમારો ફર્જ કાંઈ છે કે નહીં છે? અધિકારો માટે લડવા અમે ક્યારે પણ તૈયાર હોઈએ છીએ, ઝંડા લઈએ છીએ, નારાઓ પણ લગાડીએ છીએ. પણ આ જે આ ક્યાં બીજા દેશથી આવેલા માણસો છે જે અહીંયા સૂતા છે, કે આ આમની જ જિમ્મેદારી છે કે અહીંયા લાગ્યું કે આવા માણસોને, ભલા માણસોને, દેવ માણસોને ક્યાંય નેતા બનવાની કાંઈ ઈચ્છા નથી. 38 વર્ષ થઈ ગયા અને આખરી શ્વાસ સુધી કહે છે કે મારું આ કામ છે ને હું કરીશ. હવે જિમ્મેદારી આપણે ઉઠાવવાની છે અને જેટલા પણ અહીંયા હરકચંદ સાબળા ઊભા થાય, પેદા થાય તો ઇન્ડિયામાં આ દશાથી છુટકારો મળશે. કેમેરા પર્સન ઉપેન્દ્ર સાથે નિર્મલ ત્રિવેદી, 7 ન્યૂઝ એન્ડ વ્યૂઝ, મુંબઈ.